નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। લો બોલો, જો સરપંચે ગ્રામ પંચાયતની આ હાલત કરી હોય તો ગામની શું હાલત હશે? વાત છે પાદરા તાલુકાના ભાનપુર ગામની, જ્યાં ગ્રામ પંચાયત ગંદકીથી ખદબદી રહ્યું છે। આ ગામમાં વર્ષ 2015માં ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તલાટી અને સરપંચ દ્વારા પંચાયતની કોઈ દરકાર કે સાફ સફાઈ નહીં રાખતા આ ગ્રામ પંચાયત ગંદકીથી ખદબદી રહ્યું છે। ગ્રામ પંચાયતમાં સરપંચની ઓફિસ અને કમ્પ્યુટર રૂમ હોય, તમામ રૂમમાં ગંદકી અને વરસાદના ટપકતા પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। રેકોર્ડ રૂમમાં સરકારી દસ્તાવેજ પાણીમાં પલળી ગયેલી હાલતમાં છે, જ્યારે કમ્પ્યુટર, પંખા સહિતનો સામાન પણ હવે કોઈ કામ લાગે તેવા રહ્યા નથી। ગ્રામ પંચાયતની હાલત જોઈ તમે પણ કહેશો કે જો પંચાયતની આ હાલત હોય તો ગામમાં વિકાસની વાત ક્યાં થાય? ધોબીઘાટ રોડ રસ્તા પર કાદવ કિચડ, જ્યારે આંગણવાડી ખંડેર હાલતમાં છે, ત્યારે હકના વાતના વિકી શ્રીમાળીએ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। હસમુખ પરમારનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા તાલુકાનું આ ભાનપુર ગામ છે અને ભાનપુર ગામની અંદર તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયત 2015માં બની અને 2015માં બનીને આજે 2025 છે। માત્ર 10 વર્ષની અંદર તમે આ ગ્રામ પંચાયતની હાલત જુઓ કે ખખડધજ થઈ ચૂકી છે। ગ્રામ પંચાયતની અંદર તલાટી અને સરપંચનો વહીવટ એ ખુલ્લો પડી રહ્યો છે કે એમનો વહીવટ કેવો ચાલી રહ્યો છે। ખખડધજ જે આ ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર રૂમમાં પાણી ભરાયેલા છે, તેમાં જરૂરી દસ્તાવેજો એ પણ ભીના અને ખુલ્લેઆમ પડી રહ્યા છે। સરપંચ શ્રીની જે ઓફિસ છે તેમાં પણ કાટમાળ પડેલો છે, પોતાની જે સરપંચની ખુરશી છે તેમાં પણ કાટમાળ પડેલો છે। જે શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલયોમાં પણ કોઈ પણ જાતની ચોખ્ખાઈ ના દેખાય અને બંધ બારણે પડેલા શૌચાલયો દેખાઈ શકે છે। ત્યાં આગળ ગમે તેવો સામાન પણ પડેલો છે, તલાટી ઓફિસમાં તાળા છે। અને આજે આવો વહીવટ જો કદાચ ગ્રામ પંચાયતની અંદર તલાટીશ્રી અને સરપંચશ્રીનો હોય તો મને ખબર નથી પડતી કે ઉપલા અધિકારીઓને આ વસ્તુ દેખાતી કેમ નથી। જ્યારે પણ આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે અધિકારીઓ કેમ ચૂપ્પી બેસીને પોતાની જવાબદારીથી ભાગે છે। આજે તમે જુઓ કે કોઈ પણ ગામની જો સમસ્યા હોય એ સમસ્યાને લઈને જે ગામજનો છે એ ગ્રામ પંચાયતની અંદર તલાટી ઓફિસે આવતા હોય છે, ગ્રામ પંચાયતમાં આવતા હોય છે અને આવી જ ગ્રામ પંચાયતની હાલત હોય તો કેવી રીતના વહીવટ થતો હશે? અને અહીંયા જેટલા પણ દસ્તાવેજો જે પડેલા છે, આજે ચોમાસાનો સમય છે, બધા જ દસ્તાવેજો પડી ગયેલા છે, પલળી ગયેલા છે અને આજે આવી જગ્યાઓ પર જ્યારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે તો આ તલાટી સાહેબ ને સરપંચ સાહેબ આ ડોક્યુમેન્ટ જ્યારે ગ્રામજનોને જરૂર પડતા હશે તો કેવી રીતના કાઢીને આપશે? એટલે વહીવટ તો એકદમ બેદરકારી પૂર્વક ચાલી રહ્યો છે। વાતની ટીમ આજે અમારા અમે અહીંયા આવ્યા છે અને અમારી જે એક મુહિમ છે કે મિશન આઝાદ ભારતના આટલા વર્ષો પછી પણ જો આવી ગુલામીમાં જીવવું પડતું હોય ને તો અધિકારીઓએ, સરપંચે અને તલાટીએ પાણીમાં કહેવાય ને કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે તમારાથી જો વહીવટ થતો ના હોય તો ખોટા ખાલી ગ્રાન્ટો ને પોતાના ખિસ્સામાં નાખવા માટે તમે સરપંચ બનો છો અને સરપંચ બન્યા પછી જો ગ્રામ પંચાયતનું મકાન સાચવી ના શકતા હોય તો ગામની રખેવાડીને ગ્રામજનોને કેવી રીતના સાચવે? આટલી ગ્રાન્ટો આવે છે, ખુલ્લામાં નરો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સરકાર કહે છે કે પાણી બચાવો, પાણી જળ એ જીવન છે, તો આ આવી ઘણી બધી સમસ્યા, ઘણી બધી ગ્રાન્ટોમાં ખાલી વહીવટો પર, ચોપડાઓ પર ખાલી આ લોકો છે ને બિલો પાસ કરાવીને એ પૈસાઓ ક્યાં જાય છે એ પણ એક તપાસનો વિષય છે। અને ખાસ કરીને આ જે જવાબદારી જે ટીડીઓ સાહેબ છે એને આ ગામની મુલાકાત લેવી જોઈએ અને જો કદાચ અહીંયા આવી રીતના વહીવટ ચાલતો હોય ને તો કાયદેસરમાં કડક પગલાં ભરવા જોઈએ। અમારી માંગ છે આવનારા સમયની અંદર જો ટીડીઓ સાહેબ પણ જો અહીંયા હાજર રહીને આ ગામની વિઝિટ નહીં કરે ને તો ચોક્કસથી અમે ટીડીઓ સાહેબની ઓફિસનો પણ ઘેરાવો કરીશું અને સાથે સાથે સૌ ભણે સૌ આગળ વધે નારા સાથે જ્યારે સરકાર ગ્રાન્ટો પાસ કરતી હોય ત્યારે તમે જુઓ કે આ ગ્રામ પંચાયતના સભાખંડની અંદર આંગણવાડી અહીંના ભૂલકાઓ ભણે છે અને એ પણ એવી કન્ડિશનમાં ભણે છે કે ઉપર છત લીકેજ છે,
ખખડધજ હાલતમાં જે આ ગ્રામ સભાનો ખંડ છે એમાં પાણી પડે છે અને એ પાણી ટપકતા પાણીમાં પણ આંગણવાડીની બહેનો આજે બાળકોને ભણાવવા માટે મજબૂર થઈ અને આવી જ જગ્યાઓ પર કદાચ કોઈ હાદસો થાય કે છતમાંથી પોપડા પડે, તમે ઘણી બધી જગ્યાઓ પર જોયો અત્યારે ચોમાસાની સિઝનની અંદર આવી છત પડે છે, તો એના જવાબદાર કોણ રહેશે, એની જવાબદારી કોણ લેશે? માટે અમે સીધા આક્ષેપ છે ને સરપંચ સાહેબ અને તલાટી જે વહીવટ કરે છે ને એમના પર કરીએ છીએ. તમે જુઓ, આવો જ વહીવટ કરવાના હોય તો તમે રાજીનામું આપો, કાં તો સત્તા પરથી દૂર થાવ. તમારા આવા વહીવટની ગામજનોને કોઈ જરૂર છે નહીં. જય હિન્દ.